હું મારા ખ્યાલ મુજબ ત્યાં ગેમ ઝોન હતું એ હું જ્યારે આ ઘટના બની ત્યારે હું ગયો ત્યારે મને ખ્યાલ આવી કે આ ગેમ ઝોન છે. બાકી આ ગેમ ઝોનથી હું પરિચિત હતો નહીં. કે એ એરિયા છે ને ત્યાં નોર્મલી વધારે ગોડાઉન અને ઓપન પ્લોટ જ છે. એટલે ત્યાં અમારે પ્રજાના કામ માટે અત્યાર સુધીમાં ક્યારેય કોલ આવ્યો નથી ને એ બાજુ જવાનું થતું ન હોય. છતાંય મારા ધ્યાનમાં ક્યાંય એવું ગેરકાયદેસર બાંધકામ જોવા મળે તો હું જે તે વોર્ડના અધિકારીઓનું ધ્યાન દોરું જ છું. થઈ ગયું હોય ને એમાં આપને ખ્યાલ ન હોય કે આનું કમ્પ્લીટ, કારણ કે મારે એવો કોઈ રાઈટ નથી ત્યાં જઈને કોઈ પાસે માગવાનો. કારણ કે કોઈ 10 માળનું બિલ્ડિંગ હોય, હું ત્યાં જઈને એના પ્રમુખને એમ ન કહી શકું લાવો તમારું કમ્પ્લીશન. કારણ કે જે તે સંબંધિત અધિકારી, તો હું દર વખતે કાંઈ પણ હોય તો સંબંધિત અધિકારીને હું જાણ કરતો જ હોઉં છું. મારી જવાબદારી એ જ હોય કે કોઈ પણ ગેરકાયદેસર કાંઈ બાંધકામ હોય, મને જાણમાં આવ્યું હોય તો મારે સંબંધિત અધિકારીઓને જાણ કરવું જોઈએ. આજની તારીખે મને કોઈ પણ જાતના લેખિતમાં કે મૌખિક અહીંયા આવીને મને કોઈ કમ્પ્લેન કરે તો હું એકનોલોજમેન્ટ સાથે, હું તમને એ બતાવું, એકનોલોજમેન્ટ સાથે હું ઇન્વર્ટ કરાવી દઉં છું. ના, મારી જવાબદારી ન બને, મારે તો એ અધિકાર જે તે તંત્રની જવાબદારી મને એને બધાય આપે. કોઈ પણ વસ્તુ માગે, ફાયર એનઓસી, કમ્પ્લીશન સર્ટિફિકેટ, મને કોઈ ન આપે. જવાબદારી જે તે એસઆઈટી એની તપાસ કરે જ છે. જવાબદારી કોની? એસઆઈટી ના, એવું નથી. જવાબદારી અમારી કઈ રીતે બને? અમારી ન બને. ના, હું તમને એમ કહેવા માંગુ છું કે અમને ખ્યાલ હોય, મારી વાત સાંભળો, અને અમે 4 વર્ષથી ધમધમતું હોય ને તમને ખ્યાલ ન હોય, એ બેદરકારી ન કહેવાય? ના, એવું નથી. અમુક વસ્તુ અમને એમ હોય ને કે કાયદેસર હશે, અમને એમ હોય કે કાયદેસર હશે. મને ઈ લોકો મને જાણ ન કરે, મારે એને જાણ કરવાની. જે ગુનેગારો હોય એને સજા થવી જ જોઈએ. એ પછી પદાધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય, કોઈ પણ વ્યક્તિ. તમે સ્પષ્ટપણે એવું માનો છો ને કે કોર્પોરેટરની આમાં કોઈ જવાબદારી નથી? ના, એમ નથી કહેતો હું. કોર્પોરેટરની જવાબદારી હોય છે જો એને ખ્યાલ હોય. એટલે તમને આ બાબતની ખ્યાલ નહોતી? ના, ખ્યાલ